કેજી, બરાબર ને? સિનિયર કેજી. અને આપણે કયો વિષય છે? આપણો વિષય કયો ભણીએ છીએ? મારી સાથે તમે કયો વિષય ભણો છો? ગણિત, બરાબર? આપણે હરરોજ શું કરતા? નોટમાં લખતા, ચોપડીમાં લખતા, બે જ કામ કરતા હતા, બરાબર? નોટમાં લખો, ચોપડી લખો. તો હવે આજે આપણે થોડા જુદું કરીશું. આપણે કંઈક સારું જોઈશું કે આપણે પહેલા તમે નીચે જુનિયરમાં હતા તો ત્યારે આપણે ઉપર ડિજિટલમાં જોવા માટે તમે આવતા હતા ને, એ રીતે આજે પણ આપણે ડિજિટલમાં જોઈશું. પણ શું જોઈશું ભાઈ? કે આપણે સ્વાપોથીમાં આપણે ચોપડી છે ને ગણિતની, એમાં શું હતું? આપણે કરી છે, આપણે જુદા જુદા ચિત્રો આપેલા હતા, 3 ચિત્રો. એમાં લાંબુથી સૌથી નાનું અને સૌથી મોટું, ટૂંકું સૌથી ટૂંકું અને સૌથી લાંબુ. પછી બીજું કયું હતું આપણી પાસે? સૌથી જાડું અને સૌથી પાતળું. એ રીતે જુદા જુદા ચિત્રો જોયા હતા ને આપણે. 3 ચિત્રો આપ્યા, એમાંથી સૌથી નાનું સૌથી પાતળું. એમાં કલર પણ પૂર્યા હતા ને? અને 1 થી 10 ના આંક પણ લખતા હતા, બરાબર? તો આજે આપણે 1 થી 5 આંક સુધીના પરિચય મેળવીશું. પણ પહેલા શેની સમજૂતી મેળવીશું? સરખામણી, કે સૌથી નાનું કયું, સૌથી મોટું કયું, એની સરખામણી મેળવીશું. પછી 1 થી 5 ની સમજ મેળવીશું, અંકની સમજ મેળવીશું, બરાબર? હવે તમારે જોવું છે ને? હા, તો સરસ મજાના બેસીને તમે જોજો. હા, હવે જુઓ, ચાલો હું ડિજિટલમાં તમને સરખામણી વિશે બતાવું છું, બરાબર? તો ચલો જુઓ, બરાબર? બધા બાળ મિત્રો આવી ગયા? શાબાશ. આજે આપણે સરખામણી કરતા શીખીએ, બરાબર? હમણાં સમજાશે. મને કહો છો, કોનો હાથ મોટો છે? તમારો કે તમારી મમ્મીનો? હા, હવે આ કોનો પગ જાડો છે? તમારો કે તમારા પપ્પાનો? શાબાશ. કોનું શર્ટ નાનું છે? બરાબર સાંભળજો. કોનું શર્ટ નાનું છે? તમારું કે તમારા પપ્પાનું? અમારું શર્ટ નાનું છે. વેરી ગુડ. નાના બાળકોનું શર્ટ નાનું હોય, બરાબર ને? આજે આપણે શીખશું ભાઈ, નાનું શું ને મોટું શું. આજે આપણે શીખશું ભાઈ, નાનું શું ને મોટું શું. આજે આપણે શીખશું ભાઈ, નાનું શું ને મોટું શું. આજે આપણે શીખશું ભાઈ, નાનું શું ને મોટું શું. લાંબુ શું ને ટૂંકું શું, પાતળું શું ને જાડું શું. લાંબુ શું ને ટૂંકું શું, પાતળું શું ને જાડું શું. આજે આપણે શીખશું ભાઈ, શીખશું ભાઈ, શીખશું ભાઈ. આજે આપણે શીખશું ભાઈ, શીખશું ભાઈ, શીખશું ભાઈ. બરાબર. તો સૌથી પહેલા શીખીએ લાંબુ અને ટૂંકું, બરાબર? આ ચિત્ર ધ્યાનથી જોજો. હા, જુઓ તો આ કેટલી પેન્સિલો છે? લાંબી પેન્સિલની પાસે આપણે ખરાનું ચિહ્ન કરી નિશાન આમ કરીને આ, બરાબર? મારી વાત સમજાય છે ને? હા. હવે આ ચિત્ર, આ ચિત્રમાં શું દેખાય છે? મીણબત્તીઓ. કેટલી મીણબત્તીઓ છે? બરાબર. હવે આમાં જે મીણબત્તી નાની હોય તેની નજીક ખરાની નિશાની કરી. તો જો આ મીણબત્તી નાની છે, એટલે અહીં નિશાન કરીશું, બરાબર ને? આમ કરીને આમ. મારી વાત તમને સમજાય છે ને બાળકો? સરસ. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? બરાબર. ચિત્રમાં કેટલી નિશાની છે? શાબાશ. 2 મીણબત્તી, આ બાજુ 2 નિશાની. હવે આ 2 માં
જે લાંબી હોય તેની પાસે ખરાની નિશાની અને ટૂંકી હોય તેની પાસે ચોકડી કરીએ. બોલો, અહીં કઈ નિશાની કરું? ખરાની નિશાની કરો. ઠીક છે. આ ને અહીંયા કેવી નિશાની કરું? ચોકડી. લો, તો આ કરી ચોકડી. તો આ થઈ લાંબા અને ટૂંકાની વાત. બરાબર? શાબાશ બાળકો. ને હવે આપણે શીખીશું નાનું અને મોટું. આ ચિત્ર, આ શાના ચિત્રો છે? જગના. નાની ઘરોનો જગ હોય ને, એવા જગના ચિત્ર છે. આમાં પાણી ભરી શકાય. આ બે જગમાં એક મોટો છે અને બીજો જગ નાનો છે. નાના જગ પાસે ખરાની નિશાની કરી. બાળ દોસ્તો, સમજ્યા કે? હવે આ ચિત્ર જુઓ. આ શાનું ચિત્ર છે? ફુગ્ગા લોકોને બહુ ગમે છે ને. સરસ મજાના લાલ કલરનો, ગુલાબી કલરનો, પીળા કલરનો ફુગ્ગા, રંગબેરંગી ફુગ્ગા. સારું સારું. તેમ કહો, આ કેટલા ફુગ્ગા છે? બરાબર, બે ફુગ્ગા. કયા રંગનો ફુગ્ગો મોટો છે? બરાબર સાંભળજો. કયા રંગનો ફુગ્ગો મોટો છે? શાબાશ. મોટા લાલ ફુગ્ગા આગળ ખરાની નિશાની કરી. અને હવે આ ચિત્ર બોલો તો, આ કયા પ્રાણીનું ચિત્ર છે? કેટલા સસલા છે? બે સસલા છે. મોટા સસલાનો રંગ કેવો છે? તો આપણે મોટા સસલા પાસે ખરાની અને નાના સસલા પાસે ચોકડીની નિશાની કરવી છે. તો ચાલો જોઈએ, કયા સસલા પાસે ખરાની નિશાની કરીશું? ધોળા સસલા પાસે. એમને તો લો કરીએ. બસ. ને હવે આ પીળા સસલા પાસે ચોકડી કરી. બરાબર ને? તો બાળ મિત્રો, આ રીતે નાના અને મોટાની સરખામણી થઈ શકે. ને હવે જાડું કોને કહેવાય અને પાતળું કોને કહેવાય તે શીખીશું. તૈયાર છો ને? કંટાળ્યા નથી ને? મજા આવે છે ને? સારું સારું સારું. આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? ઝાડના બે થડ. આ ચિત્ર ધ્યાનથી જુઓ. બંને થડ ઊંચાઈમાં તો સરખા લાગે છે. કોઈ લાંબુ નથી કે કોઈ ટૂંકું નથી. કોઈ નાનું નથી તો કોઈ મોટું નથી. પરંતુ આમાં એક થડ પાતળું છે અને બીજું થડ જાડું છે. બરાબર? તો જે થડ પાતળું હોય તેના ઉપર ખરાની નિશાની કરવી છે. હવે આ બેમાં આ થડ પાતળું છે એટલે તેના પર આપણે ખરાની નિશાની કરીશું. સમજ્યા ને બાળ દોસ્તો? વેરી ગુડ. ને હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં શું દેખાય છે? હે ને? બરાબર યાદ કરજો. બે ફુગ્ગા, બે જગ, બે ચોપડીઓ, બે થડ, બે સસલા. યાદ છે ને બધું? હવે આ બેમાં જે ચોપડી જાડી છે તેના ઉપર ખરાની નિશાની કરવી છે. જુઓ તો, આ ચોપડી કેવી છે? હા,
પાતળી ચોપડી છે તેના કરતાં આ ચોપડી જાડી છે, બરાબર? તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. આ હવે આ ચિત્ર જુઓ ધ્યાનથી. આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ તો શેરડીના શાખા છે. અરે વાહ 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 વાહ, શેરડીના શાખામાં તમને લોકોને ખબર પડે છે? હા, મને ખબર પડી છે. મને છે ને શેરડી બહુ ભાવે છે. સારું સારું સારું. શેરડી ચૂસ્યાની બહુ મજા પડે નહીં? તેનો રસ ગળ્યો હોય છે, ખરું ને? મીઠો મીઠો લાગે. એકદમ મીઠો લાગે. હવે આ બંને શેરડીના શાખા છે, બરાબર? એમાં જે જાડો હોય તેની પાસે ખરાની નિશાની અને જે પાતળો હોય તેની પાસે ચોકડી કરીએ તો આપણને બરાબર સમજાશે, બરાબર? હા. તો આ શેરડી પર કેવી નિશાની કરું? ખરાની નિશાની. એ આ લો બસ. હા. હા. ને હવે આ શેરડીના શાખા પર કઈ નિશાની કરું? ચકડીની કરો. ચોકડી નિશાની. એ આ બરાબર. તો બાળ દોસ્તો, આજે આપણે 3 બાબતો શીખ્યા. નંબર 1 લાંબુ અને ટૂંકું. શું? નંબર 2 નાનું અને મોટું. અને નંબર 3 શું? શાબાશ, જોરદાર હોશિયાર છોકરાઓ છો તમે લોકો, બરાબર શીખી ગયા. તો અમે ગીત ગાઈ લઈએ. આજે આપણે શીખ્યા ભાઈ લાંબુ શું ને ટૂંકું શું. આજ આપણે શીખ્યા ભાઈ મોટું શું ને નાનું શું. પાતળું શું ને જાડું શું. મજા પડી ભાઈ મજા પડી, શીખવાની બહુ મજા પડી. મજા પડી બહુ મજા પડી, શીખવાની બહુ મજા પડી. મજા પડી ભાઈ મજા પડી, શીખવાની બહુ મજા પડી. હવે તમને આ બધું જોવાની મજા પડી ને? હવે આજે આપણે સમજૂતી જોઈ, બરાબર? હવે જોઈશું અંક પરિચય, બરાબર ને? હવે અંક પરિચય જોઈશું. હા, તો જુઓ. ચોપડીમાં વાંચો, મારું જવાબ આપો, મારું જવાબ આપો.
વાર્તા સંભળાવો. સાંભળવી છે ને? એક હતી કમલા. કમલાને ભાવે કેરી. એકવાર મમ્મીએ કમલાને એક ટોપલી આપી અને મમ્મી બહાર ગઈ. ટોપલીમાં હતી 5 કેરી. કમલાને લાગી ભૂખ એટલે ટોપલી ખોલી જોયું તો એમાં 5 રસદાર કેરી હતી. એમાંથી તે એક કેરી ખાઈ ગઈ. તો હવે ટોપલીમાં કેટલી કેરી વધે? ટોપલીમાં વધી 4 કેરી. થોડી વાર થઈ ને કમલાને તો ફરીથી ભૂખ લાગી. તેણે 4માંથી એક કેરી ખાઈ લીધી. હવે ટોપલીમાં કેટલી કેરી વધે? ટોપલીમાં વધી 3 કેરી. ફરી કમલાને ભૂખ લાગી. તેણે 3માંથી એક કેરી ખાઈ લીધી. હવે ટોપલીમાં કેટલી કેરી વધે? ટોપલીમાં વધી 2 કેરી. મમ્મીને તો બહુ વાર થઈ. કમલાને ભૂખ લાગી. તેણે 2માંથી એક કેરી ખાઈ લીધી. હવે ટોપલીમાં કેટલી કેરી વધે? ટોપલીમાં વધી 1 કેરી. તોય મમ્મી તો આવી નહીં અને કમલાને ભૂખ લાગી. ટોપલીમાં 1 કેરી હતી અને તે ખાઈ ગઈ. હવે ટોપલીમાં કેટલી કેરી વધે? 0. બાળમિત્રો, અહીં તમારા મિત્રો ઊભા છે. દરેકના શર્ટ ઉપર અંક લખેલા છે. એ અંક કયા છે એ જાણવું હોય તો એક એક મિત્રને ફેરવતા જઈએ. ચાલો ભાઈ, તમે ફરી જાઓ. હવે જુઓ, એની પીઠ ઉપર કેટલી લખોટીનું ચિત્ર છે? 1 છે. તો દોસ્તો, તેની આગળ લખાવેલો અંક કયો હશે? હા, બરાબર, 1 લખ્યો છે. ચાલો ભાઈ, તમે ફરી જાઓ. આમની પીઠ ઉપર 2 લખોટી છે. તો તેમની આગળ કયો અંક લખ્યો હશે? 2. એવી જ રીતે આ છોકરાની આગળ 3 છે. તો તેની પીઠ પર લખોટી કેટલી હશે? વેરી ગુડ, લખોટી 3 છે. એમ આ ભાઈની આગળ 4 અંક લખ્યા છે એટલે એની પીઠ પાછળ 4 લખોટી છે. જેટલી વસ્તુ એટલી સંખ્યા. ચાલો હવે હું તમને એક ચિત્ર બતાવું. તમારે એ જોઈ હું જે પૂછું એના જવાબ આપવાના છે. જુઓ, આ ચિત્રમાં છોકરા કેટલા છે? બરાબર, 1. કેટલા બેન દેખાય છે? બેન પણ 1 છે. માટલા અને ફાનસ કેટલા છે? માટલું 1 છે અને ફાનસ પણ 1 છે. કૂતરા કેટલા છે? કૂતરું પણ 1 છે. અને જુઓ તો ખાટલા કેટલા છે? ખાટલું પણ 1 છે. જુઓ, અહીં બેન, છોકરો, કૂતરું, માટલું, ફાનસ અને ખાટલો 1 છે. એટલે આપણે તેમની સાથે 1 લખ્યો. હવે આપણે 1 નો અંક લખતા શીખીએ. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 1 નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. ટપકા જોડવાના ક્યાંથી શરૂ કરીશું? જુઓ, અહીંથી શરૂ કરી આમ ગોળ કરી અને નીચે અને ત્યાં થોડું વાળી દેવાનું. એવી જ રીતે આ ખાલી ખાનામાં 1 લખી દઈએ. આ લખી દીધા.
હવે આ ચિત્ર જોઈ કહો, ચિત્રમાં ગાય કેટલી છે? ઓહો, બધાને આવડી ગયું. 2 છે. ઘાસની ઘાસડી કેટલી છે? ઘાસની ઘાસડી પણ 2 છે. હવે જુઓ, ઝાડ કેટલા છે અને ઘર કેટલા છે? આ 1 અને આ 2. ઝાડ 2 છે અને ઘર પણ 2 છે. ગાયોના ગોવાળ 2 છે અને ડોલ પણ 2 છે. 2 ગાય, 2 ઘાસડી, 2 ઝાડ, 2 ઘર, 2 ગોવાળ અને ડોલ પણ 2 છે. એટલે આપણે તેમની સાથે 2 લખ્યા છે. હવે 2 ને અંકમાં લખતા શીખીએ. ખાનામાં ચિત્રો સામે ટપકાની મદદથી 2 નો અંક લખેલો છે. ટપકા જોડી 2 લખીએ અને ખાલી ખાનામાં 2 ને અંકમાં લખી દઈએ. લખવાની શરૂઆત ઉપરની બાજુથી કરવાની. પછી અહીંથી વાળી નીચેની બાજુ અહીં સુધી લખાઈ ગયા 2. દોસ્તો, બાકી રહેલા ખાનામાં 2 નો અંક લખો અને શિક્ષકશ્રીને બતાવો. બાળ દોસ્તો, આ ચિત્ર જોયું? અરે, આ તો ટોપી વેચતા પેલા ફેરિયાની વાર્તા છે. ઝાડ નીચે ટોપીઓ લઈને સૂતો હતો અને વાંદરા તેને ટોપીઓ લઈ ગયો. દોસ્તો, ઝાડ પર કેટલા વાંદરા છે? આ 1, 2 અને 3. અને એમણે ફેરિયાની કેટલી ટોપીઓ લીધી છે? 1, 2 અને 3. 3 ટોપી લીધી છે. અને ઝાડ પર કેટલી કેરીઓ છે? 1, 2 અને 3. જુઓ, વાંદરા 3 છે એટલે તેની સામે 3 લખ્યા છે. એવી જ રીતે 3 કેરી સામે 3 અને 3 ટોપી સામે 3 અંક લખ્યા છે. મિત્રો, આપણે ટોપી કેમ ના ગણી? ઝાડ કેમ ના ગણ્યા? હવે 3 ને અંકમાં લખતા શીખીએ. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 3 નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. ઉપરથી શરૂ કરી આમ વળાંકવાળી, પરિવાર એવો જ વળાંકવાળો એટલે 3 લખાઈ જાય. હવે તમારી પાટી પર હાથની આંગળી વડે 3 લખો. ચાલો હવે બાકી રહેલી ખાલી જગ્યામાં 3 લખી દઈએ. આ શાનું ચિત્ર છે? બાળકો પતંગ ઉડાવે છે. આ ચિત્રમાં ફીરકી કેટલી છે? 1, 2, 3 અને 4. દોસ્તો, ચિત્રમાં પતંગ કેટલા છે એ ગણીએ. ઉડે છે એ 1 અને 2. આ છોકરાના હાથમાં છે એ 3 અને એક નીચે પડ્યો છે એ 4. ચાલો આ છોકરા કોણ ગણી બતાવશે? 1, 2, 3, 4. સરસ. જો આ બાજુથી પણ ગણાય. 1, 2, 3 અને 4. મિત્રો, અહીં ગલુડિયા આગળ 4 લખાય કેમ? ચાલો હવે
ચારના ટપકા જોડીએ અને લખતા શીખીએ. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 4નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. ઉપર આ બાજુથી શરૂ કરી અને અહીંથી વાળી ઉપર અહીં સુધી. આ મુજબ આ ખાલી ખાનાઓમાં 4 લખો. પાંચ. બાળમિત્રો, હવે આ ચિત્ર જુઓ. ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચે છે. દોસ્તો, તેમની પાસે કેટલા ફુગ્ગા છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. ફુગ્ગા 5 છે. આ છોકરીના હાથમાં શું છે? ઓહો, ફૂલો છે. કેટલા છે? ગણો જોઈએ. 1, 2, 3, 4 અને 5. ચિત્રમાં ઘર કેટલા છે? 1, 2, 3 અને 4. દોસ્તો, અહીં ઘર તો 4 જ છે. ઘર 5 નથી. ચાલો આ પંખી ગણીએ. આ એક અને બીજા આ રહ્યા ઝાડ પર. એક પંખી ઉડે છે અને પછી ઝાડ પર આ 2, 3, 4 અને 5. જુઓ, અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 5નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. 5ને આ રીતે લખાય. આ બાજુથી ચાલુ કરી અહીં સુધી લાવી અને પછી આ લીટીને આ ઊભી લીટી સાથે જોડવાની. આ મુજબ આ ખાલી ખાનાઓમાં 5 લખો.